Activity 6A. Following are the steps to plan a quiz. અહીંયા નીચે તમારે એક ક્વિઝ કોમ્પિટિશન રાખવી છે, તો તમે એના માટે કયા સ્ટેપ્સ એટલે કયા કાર્ય એટલે કેવી રીતના એના પગથિયા રહેશે, રીડ ધેમ, વર્ક તેઓને વાંચો, વર્ક ઇન ગ્રુપ્સ અને ગ્રુપમાં કાર્ય કરો, એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર. અહીંયા જે વાક્ય આપ્યા છે એ આડાઅવડા આપ્યા છે. ફર્સ્ટ તો વિડીયો પોઝ કરી અને એક વખત બધા વાક્ય વાંચી જાઓ. ત્યાર પછી વિચારો કે તમે સૌથી પહેલાં શું કરશો. અંદાજ લગાવ્યો? હા. પહેલાં તો લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર. સવાલનું લિસ્ટ બનાવો અને તેના જવાબ લખો. કારણ કે આપણી પાસે પ્રશ્ન હશે તો આપણે ક્વિઝ કોમ્પિટિશન પ્રશ્નોત્તરી ગોઠવી શકીશું. કારણ કે કેટલા સવાલ છે, કેટલા રાઉન્ડ કરવા એ આપણે ત્યાર પછી નક્કી કરીશું. એટલે પહેલાં તો તમારે કેવા કેવા સવાલ તમારી કોમ્પિટિશનમાં રાખવા છે એનું એક લિસ્ટ કરો. એટલે ત્યાં આપણે નંબર આપીશું 1. પછી શું કરશો? તમારી પાસે સવાલનું લિસ્ટ બની ગયું તો ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડમાં તમે કેટલા સવાલ પૂછશો, 1, 2, 3 અથવા કેટલી તમારી ટીમ છે. એટલે રાઉન્ડ તૈયાર કરો. એટલે અહીંયા નંબર આપીશું 2. ત્યાર પછી 2 રાઉન્ડ નક્કી થઈ ગયા. ત્યાર પછી શું કરશો? તો સવાલના રાઉન્ડ તૈયાર કર્યા તો એ રાઉન્ડના આધારે એ કયા પ્રકારના પ્રશ્ન છે, સ્પોર્ટ્સને લગતા છે, જનરલ નોલેજના છે, ગણિતના છે, વિજ્ઞાનના છે, વિષયવાર છે કે પર્સનલ એવા કોઈ છે. તો એવા એટલે કે કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઈચ રાઉન્ડ. એટલે દરેકને એક નામ અપાય એ માટે એમણે એની કેટેગરી નક્કી કરીશું. એટલે ત્યાં નંબર આપીશું 3. ત્યાર પછી સવાલના કેટલા પોઈન્ટ રહેશે, દરેક સવાલના માર્ક કેટલા રહેશે. કારણ કે બધા જ સવાલના સરખા માર્ક ન હોય, 1, 1, 1. કોઈક સવાલ મોટા હોય તો એના એ પ્રમાણે માર્ક હોય, પ્લસ માર્ક કેટલા, માઇનસ માર્ક કેટલા, કયા સવાલનું એકબીજા ટીમને પાસ થશે કે નહીં. એટલે ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. દરેક સવાલના માર્ક નક્કી કરો. એટલે એને નંબર આપીશું 4. ત્યાર પછી સવાલના જવાબ આપવા માટેનો કેટલો સમય લાગવો જોઈએ? તો ફિક્સ ટાઈમ ફોર ઈચ આન્સર. 2 મિનિટમાં, 1 મિનિટમાં, 30 સેકન્ડમાં, 2 સેકન્ડમાં કે બઝર રાઉન્ડ એને નક્કી કરો. એટલે એને નંબર આપીશું 5. ત્યાર પછી આપણા પ્રશ્નનું તો બધું લિસ્ટ તૈયાર થઈ ગયું. તો કંઈક આપણા રાઉન્ડ છે એને યુનિક નામ આપો. એટલે જરાક જુદું હોય, સાંભળનારને સવાલ એના નામ પરથી જ થોડીક જિજ્ઞાસા વૃત્તિ થાય, ક્યુરિયોસિટી થાય એવું એને નામ આપીશું. એટલે નંબર 6. હવે શું કરીશું? તમારા કેટલા મિત્રો છે, તમારે કેટલા ફ્રેન્ડ તમે રમો છો, અથવા કેટલા વ્યક્તિ અત્યારે હાજર છે અને કેટલા એમાંથી ભાગ લેવા માંગે છે. તો એમાંથી ગ્રુપ બનાવો, 2-2નું, 3-3નું, 5નું. તો આપણે શું કરીશું? આ રીતના ક્વિઝ રાઉન્ડને બધું જ નક્કી થઈ ગયું તો આપણે મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 3-3ના બનાવો, 5-5ના અથવા સંખ્યા છે એ પ્રમાણે, પણ વધીમાં વધી 5. આમ તો 3 જ સૌથી સારા બને ડિસ્કસ કરવા માટે, પણ છતાં વધે જો તમારા મિત્ર વધારે હોય તો 5-5નું મંડળ બનાવો. એટલે આપણે એટલા કરીશું. પછી ગ્રુપ બની ગયા તો બીજું શું આવે? ગ્રુપનું નામકરણ. ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. દરેક ગ્રુપને નામ આપો.
હવે કયા 2 વાક્ય બાકી રહ્યા? સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર એન્ડ પ્લે ધ ક્વિઝ. તો આપણે તો જાણીએ છીએ કે ક્વિઝ રમવાનું તો સૌથી છેલ્લે આવે, એટલે આપણે એને નંબર 10 આપીશું. તો વધ્યો કયો? હા, સિલેક્ટ સ્કોર. માર્ક કોણ આપશે અને સવાલ કોણ પૂછશે? આ રીતના આપણા ક્રમમાં આ રમત રમીશું. એક્ટિવિટી 6B, વર્ક ઇન અ ગ્રુપ્સ. જૂથમાં કાર્ય કરો. પ્લાન અ ક્વિઝ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ. તમારા સ્કૂલ માટે, શાળા માટે ક્વિઝ આયોજન કરો. કાર્યક્રમની નક્કી કરો. યુઝ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ યુનિટ. આ યુનિટમાં આપણે જે સવાલ નક્કી કર્યા હોય, એટલે કે હવે આપણે જે સવાલ નક્કી કરીએ છીએ એની પછી એવા યુનિટમાંથી કોઈ પણ સવાલના ઉપયોગ કરો. વોચ એન્ડ ક્વિઝ પ્રોગ્રામ ઓન ટેલિવિઝન. અત્યારે તાજેતરમાં ટીવી ઉપર જે ક્વિઝ પ્રોગ્રામ આવતા હોય તેઓને જુઓ અને તેમાંથી માર્ગદર્શન મેળવો. લિસન કેરફુલી ટુ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ડિફરન્ટ રાઉન્ડ્સ. લિસન સાંભળો, કેરફુલી કાળજીથી, ટુ ધ ઇન્સ્ટ્રક્શન્સ જે ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ આપવામાં આવે છે એને ધ્યાનથી સાંભળો. ફોર કશાના માટે? ડિફરન્ટ રાઉન્ડ, જુદા જુદા રાઉન્ડ માટે, જુદા જુદા ચક્ર માટે અલગ અલગ સૂચનાઓ આવે છે. દરેકમાં અલગ અલગ સૂચનાઓ સમજવાની હોય છે, તો એવી સૂચનાઓ સમજો. ઓર્ગેનાઇઝ અ ક્વિઝ ઇન યોર ક્લાસ. પ્રથમ તમારા મિત્ર સાથે, ત્યાર પછી ક્લાસરૂમમાં, ત્યાર પછી તમારા ડિવિઝનમાં. અલગ અલગ તમારા ABCD જે ડિવિઝન હોય અથવા જુદા જુદા કક્ષ, એક જ ધોરણના બાળકોના અલગ અલગ ક્લાસમાંથી, ત્યાર પછી ધોરણ પ્રમાણેના ગ્રુપ બનાવો અને તેઓની વચ્ચે એવી રીતના ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમે ક્વિઝ પ્રોગ્રામમાં આગળ વધો અને તમારો કોન્ફિડન્ટ સવાલ પૂછવાનો, જવાબ આપવાનો, ટેકનિકનો એ બધો વધારો. ક્વિઝ પ્રોગ્રામના સવાલ જવાબ અને એનું આયોજન કરવું છે તો કયા રીતના સવાલ બનાવી શકાય? ઓપ્શનવાળા જ સૌથી વધારે હોય, વર્ણનાત્મક સવાલના જવાબ ઓછા હોય એની અંદર. દાખલા તરીકે એક્ટિવિટી 6C, ફ્રેમ ધ ક્વેશ્ચન ફોર કરેક્ટ આન્સર ઓફ ધ ગિવન ક્વેશ્ચન. અહીંયા તમને એક સવાલ આપી દીધો છે અને હવે એના જવાબ શું આવી શકે, એટલે કે એના ઓપ્શન આપવાના છે. દાખલા તરીકે ફર્સ્ટ આપણો સવાલ છે, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. મહાભારત ગ્રંથની રચના કોણે કરી હતી? તો રચના કરનાર ઋષિમુનિ, એમનું નામ, સાચું નામ છે વેદવ્યાસ. તો આપણે પહેલાં જવાબ એમાં ન આપતા વચ્ચે B અથવા C અથવા D. સમજો અહીંયા હું લખું વેદવ્યાસ. એક ઓપ્શન આપણને ખબર છે કે આ એનો સાચો જવાબ છે. ત્યાર પછી બાકીના 3 ઓપ્શન સાચા જવાબ લાગે એવા ઓપ્શન રાખવા, સાવ જ્યાં ખ્યાલ આવી જાય એવા નહીં. દાખલા તરીકે એ વખતના, એ સમયના અથવા બાળકો, બીજા વિદ્યાર્થીઓ જાણતા હોય એવા ઋષિમુનિઓના નામ લખો. દાખલા તરીકે આપણે લખીએ, આપણે અત્યારે રામાયણ મહાભારત જોતા હોય તો વેદવ્યાસ, પછી છે વાલ્મીકી, તો અહીંયા લખો વાલ્મીકી. પછી અત્યારની જે બાળકોની મેન્ટાલિટી છે કે જેમાં મેન હીરો હોય એણે જ રચના કરી હોય તો અર્જુન, અથવા કરણ. આવી રીતના તમે એના અટપટા વિકલ્પો આપી શકો.
બીજો સવાલ છે, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી? તો અમેરિકા બહારનો દેશ છે એટલે ઇન્ડિયનનો કોઈનું એમાં નામ આવશે નહીં. એટલે આપણે પ્રયત્ન કરીએ કે બહારના કોઈ નામ હોય. દાખલા તરીકે સાચો જવાબ શું છે? પહેલાં કોલમ્બસ. તો એ ઉપર લખીએ આપણે પછી લખી શકો તમને એવા કોઈ નામ મગજમાં આવે એવા લખી શકો. દાખલા તરીકે ઓબામા, શેક્સપિયર, ગાંધીજી, એ તો ભારતના આવી જાય ને. તો આપણે કોનું નામ લખશું? બહારનું તમે કોને જાણો છો? અમેરિગો, આવા નામનું કોઈ માણસ છે કે નહીં ખબર નથી, પરંતુ વિદ્યાર્થીઓ ઝડપથી બીજા કોઈ કન્ફ્યુઝ થાય એના સેમ ગામના એના અમેરિકાના આધારે કે આવું નામ હોઈ શકે. આવા ઓપ્શનમાં એક સાચો અને 4 ખોટા આન્સર, બીજા 3 ખોટા આન્સર આપવાના. પછીનો સવાલ છે, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો આપણને ખબર છે કે આઝાદી પહેલાં પ્લાસીનું યુદ્ધ થયું હતું. તો સાચો જવાબ શું છે? યાદ કરો, 1757, 1757. ક્યાં લખીશું? એક જવાબ આપણે સી ઉપર સાચો લખો, એક એ ઉપર લખો. ચલો ડી ઉપર લખીએ, 1757, 1757. ત્યાર પછીનું 57 જો કદાચ કોઈને યાદ રહ્યું હોય તો 1957, 1959, 1857. આ રીતના આપણા ઓપ્શન લખી શકીએ. એટલે કેટલા અટપટા પ્રશ્નના ઓપ્શન વિકલ્પો બનાવીએ એવું આપણે બીજા એવા પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરીએ. સવાલના વિકલ્પો બનાવવા કેટલું અટપટું છે, કેટલું અઘરું છે એ તમે આ 3 સવાલની એક્સરસાઇઝમાં સમજી ગયા હશો, એક્ટિવિટીમાં સમજમાં આવી ગયું હશે. હવે આપણી આ લેસનની છેલ્લી એક્ટિવિટી 6D. નાવ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો. તમારી પાસે વિકલ્પ છે તો તમે કેવા સવાલ બનાવશો? ચલો, તમને WH ક્વેશ્ચનમાં જે સવાલ બનાવવાની પ્રેક્ટિસ થઈ છે એની અત્યારે હવે આપણે પ્રયત્ન કરીએ. નાવ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો. અહીંયા ઓપ્શન્સ આપેલા છે, જવાબ આપેલા છે. તમને કયો સાચો જવાબ જોઈએ છે અને ચોક્કસ જવાબ જોઈએ છે. જે સવાલનો જવાબ જોઈએ છે એવો જ સવાલની રચના થવી જોઈએ. એટલે કે તમારો સવાલ સાંભળીને તમે અપેક્ષા રાખી છે એ જવાબ મળે તો તમે WH ક્વેશ્ચનની રચનામાં સફળ. દાખલા તરીકે પહેલાં મારે પૂછે તાપી, મહીસાગર, નર્મદા અને વર્તક. તો આ બધી જ ગુજરાતની નદીઓ છે. તો તમે એનો એવો સવાલ ન પૂછી શકો કે આમાં ગુજરાતની કઈ નદી છે, કારણ કે બધી જ ગુજરાતની નદી છે. દાખલા તરીકે આપણે એમ પૂછીએ કે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? લખો, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર, સૌથી લાંબી રિવર ઇન ગુજરાત, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? નર્મદા, ધ નર્મદા. તો આપણો આ જવાબ આવશે, કારણ કે બીજા કોઈ એનો ઓપ્શન નથી. બીજા પ્રશ્નમાં સવાલ આવ્યો છે, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા, યુરી ગાર્ગરિયન.
કલ્પના ચાવલા જે ઇન્ડિયનના ભારતના પ્રથમ સ્ત્રી છે જે સ્પેસમાં ગયા હતા. સુનિતા વિલિયમ્સ જે સ્પેસમાં ગયા હતા પરંતુ ભારતના મૂળ વતની છે, ભારતીય નથી, ભારતના નથી છતાંય ભારતના મૂળ વતની છે જે સ્પેસમાં ગયા હતા. રાકેશ શર્મા એ ભારતના સૌથી પ્રથમ સ્પેસમાં જનાર છે. કલ્પના ચાવલા પ્રથમ સ્ત્રી છે અને પ્રથમ જ જનાર, સૌથી પહેલાં પ્રથમ જનાર રાકેશ શર્મા છે. તો આ ઓપ્શનના આધારે તમે સવાલની રચના કરો. તો કયા કરશું? ફર્સ્ટ આપણે સુનિતા વિલિયમ્સ માટે એક રચના કરીએ, કારણ કે અત્યારે આપણા પાઠની અંદર આવી ગયું છે આગળ. હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી વુમન ટુ ગો ઇન સ્પેસ? ગુજરાતના ભારતીય મૂળ વતની, એટલે ભારતના તો છે પરંતુ ગુજરાતના છે, એના પિતાશ્રી અમદાવાદ પાસે આવેલા ગામમાં રહેતા હતા. તો જે સ્પેસમાં ગયા એના માટે તેનો જવાબ આવશે સુનિતા વિલિયમ્સ. આપણે કલ્પના ચાવલા માટે જો સવાલ બનાવવો હોય તો હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન સ્પેસ, અને રાકેશ શર્મા વિશે કહેવું હોય તો ફક્ત અહીંયાથી વુમન નીકળી જશે. હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગો ઇન સ્પેસ લખો. ઇન્ડિયન વુમન હોય, ફર્સ્ટ ઇન્ડિયન વુમન તો કલ્પના ચાવલા, ફર્સ્ટ ઇન્ડિયન તો રાકેશ શર્મા. આ રીતના સવાલ બની શકે. ત્રીજા ઓપ્શન છે કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ્સ, મોબાઈલ. શું સવાલ બનાવશું? ક્વિઝ પ્રોગ્રામ માટે કોની જરૂર પડે? તો કોમ્પ્યુટર, લેપટોપ બંને જવાબ આવી શકે. આપણે આપણા પાઠના આધારે બનાવીએ તો, અથવા કોઈ કમ્પ્યુટરના નામ છે એના આધારે એનો સવાલ બનાવીએ. વોટ વોઝ ઇન્વેન્ટેડ બાય ચેરિસ બેબેજ? કોણે શોધ કરી હતી? તો આનો જવાબ શું આવશે? કમ્પ્યુટર. અથવા તમારે બીજો કોઈ સવાલ બનાવવો હોય કે જે ફક્ત કોમ્પ્યુટર બનાવે છે અથવા લેપટોપ જ બનાવે છે, મોબાઈલ બનાવે છે કે ટેબ્લેટ્સ બનાવે છે, તો એની કંપની માટે પણ પૂછી શકું કે વોટ ઇઝ આકાશ? શું છે? ટેબ્લેટ બનાવે છે. આવા સવાલ બનાવી શકાય. પ્રેમાનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી બધા જ ગુજરાતના લેખકો છે. એમની કોઈ વિશેષતાના આધારે આપણું ઓપ્શન નંબર 1 છે પ્રેમાનંદ. તો આપણને ખબર છે કે પ્રેમાનંદે શું કર્યું છે? તો આખ્યાન લખવાની શરૂઆત કરી અને એના મહાન આખ્યાનો આજની તારીખે પણ ઓખારણ એનું આખ્યાન ચૈત્ર મહિનામાં ગવાતું એક પદ છે એના માટે સવાલ લખીશું. લખો. હુ મેડ આખ્યાન પોપ્યુલર, ફેમસ કર્યું ઇન ગુજરાતી? ગુજરાતીમાં આખ્યાનને પ્રખ્યાતિ આપનાર કોણ છે? તો પ્રેમાનંદ. બીજું આપણું છે નરસિંહ મહેતા. આપણે જાણીએ છીએ ગાંધીજીનું ફેવરેટ ગીત વૈષ્ણવ જન તો તેને રે કહીએ કોના દ્વારા રચના થઈ છે? નરસિંહ મહેતા. તો એનો સવાલ આપણે લખી શકીએ. હુ રોટ વૈષ્ણવ જન તો તેને રે કહીએ? ઓપ્શન 3 કનૈયાલાલ મુનશી. આપણે હમણાં જ એની ટાઈમલાઈન જોઈ, એમના પુસ્તકોમાંથી એનું પ્રથમ પુસ્તક વિશે જ લખીશું. હુ રોટ પાટણની પ્રભુતા લખો. હુ રોટ પાટણની પ્રભુતા. કોણ બાકી રહ્યું? ઉમાશંકર જોશી. એનું પણ ફેમસ છે, લખો.
હું રોટ ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા. આ એક બહુ સરસ એવું કાવ્ય છે. એની કોણે રચના કરી? કોઈના ગીત હોય, કોઈના પુસ્તકોનું નામ હોય, એના આધારે તમે એના માટે સવાલ પૂછી શકો. હવે 5મો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રિન્યુએબલ એનર્જી? આપણે એને ફરીથી મેળવી શકીએ એવી કઈ વસ્તુ છે એનો આપણે એને ફરીને મળે એટલે ખતમ ન થનારી વસ્તુ કઈ છે? તો સોલાર એનર્જી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સનરે? સૂર્યના કિરણોમાંથી શેનું ઉત્પન્ન કરવામાં આવે છે? સોલાર એનર્જી. એક જ ઓપ્શન માટે 2 અલગ અલગ સવાલ પણ બનાવી શકાય, જે રીતના રચના કરવી હોય એ રીતના. સવાલ નંબર 6, સીએનજી, પીએનજી, એલપીજી, પેટ્રોલ. સીએનજી આપણને ખબર છે નેચરલ ગેસ, પણ તેમાં કોઈ પણ પ્રદૂષણ ન થાય. એલપીજી જે આપણા ઘરોમાં વપરાય છે. પેટ્રોલ આપણી ગાડી કારમાં વપરાય છે. આ રીતના. અને એકાદ ઓપ્શન એવું પણ હોય કે જેનો કોઈ અર્થ પણ ન નીકળતો, તો એના માટે કયા સવાલની રચના કરી શકાય? તો આપણા ઘરે રસોઈમાં કયો વાપરીએ છીએ, અથવા વાહનોમાં કયો ગેસ ભરીએ છીએ? લખો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ઇન વ્હીકલ્સ? વાહનોમાં કયો વાપરવામાં આવે છે? સીએનજી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ઇન કુકિંગ ગેસ સિલિન્ડર? કયું? એલપીજી. આવી રીતના રચના કરી શકો. આગળનો સવાલ, પોરબંદર, અહેમદાબાદ, કરમસદ એન્ડ નડિયાદ. એના આધારે પોરબંદરનો સવાલ પૂછે છે. આપણને ખબર છે. શું લખશો? બરાબર છે, ગાંધીજીનો જન્મ. વેર વોઝ ગાંધીજી બોર્ન? જવાબ આવશે પોરબંદર. એવી જ રીતના અમદાવાદનું પૂછવું હોય તો વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ? કરમસદ કે નડિયાદ, વેર વોઝ સરદાર પટેલ બોર્ન? લખો. વેર વોઝ ગાંધીજી બોર્ન? વેર ઇઝ સાબરમતી આશ્રમ? અહીંયા વોઝ છે કારણ કે આપણે જન્મ વિશે પૂછીએ છીએ, અને અહીંયા ઇઝ છે કારણ કે સાબરમતી આશ્રમ અત્યારે પણ છે. વેર વોઝ સરદાર પટેલ બોર્ન? અને છેલ્લો સવાલ, જુનાગઢ, અહેમદાબાદ, સુરત, કચ્છ એમની કોઈ ફેમસ વસ્તુ હોય તો એના વિશે આપણે સવાલ પૂછી શકીએ. દાખલા તરીકે જુનાગઢ છે તો વેર ઇઝ ઉપરકોટ ફોર્ટ? અથવા સુરત માટે પૂછવું છે તો વિચ સિટી ઇઝ ફેમસ ફોર ધ જરદોશી વર્ક, એમ્બ્રોડરી વર્ક? અથવા તમારે અહેમદાબાદ માટે પૂછવું છે તો વેર ડીડ ગાંધીજી સ્ટાર્ટ હિઝ ફર્સ્ટ આશ્રમ? કોચરબ આશ્રમ. અથવા ઉપરનામાં જે લખ્યો એ સવાલ, વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ? તો અમદાવાદ. એવી જ રીતના જો તમારે કચ્છ માટે પૂછવું હોય તો વેર ઇઝ ધ કાળો ડુંગર? લખો. જુનાગઢ, અહેમદાબાદ, સુરત, કચ્છ. જો જુનાગઢ માટે પૂછવું હોય તો વેર ઇઝ ધ ગિરનાર પર્વત? તો જવાબ આવશે જુનાગઢ. અમદાવાદ ઉપર સવાલ બનાવ્યો વેર ઇઝ સાબરમતી આશ્રમ? એ સવાલ ફરીથી રિપીટ કરી શકો. સુરત માટે પૂછવું હોય તો હુઝ ઓરિજિનલ નેમ ઇઝ સૂર્ય નગરી?
અને કચ્છ માટે પૂછવું હોય તો વેર ઇઝ કાળો ડુંગર લખો. આ રીતના વિવિધ ઓપ્શન માટે, વિવિધ વિકલ્પો માટે આપણે સવાલની રચના કરી શકીએ અને સચોટ જવાબ મળે એ રીતની આપણી વાક્ય રચના હોવી જોઈએ. અત્યારે અહીંયા આપણે આપણો પાઠ પૂર્ણ કરીશું. અસ્તુ.